જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મેં આ સવારે ઉઠીને બનાવી છે નાસ્તામાં ભાખરી સાથે મારે દૂધ ચા ન પીતી। મારી ભાખરી રેડી થઈ ગઈ। ભાઈ આવી ગઈ ઉઠીને, પછી અમે નાસ્તો કરવા બેસી ગયા હતા। તો ભાઈને ભૂખ લાગી હતી એને મેં ભાખરી પકડાવી દીધી અને પછી મમ્મી પપ્પા બેસી ગયા નવરા થઈને। હું આવી, પપ્પા લઈ આવ્યા હતા મુખવાસનો સામાન। તો એ જો મુખવાસનું સામાન પડ્યું છે, તલ વરિયાળી બધું અને માંડવીને બી મેં શેકી લીધા। પછી બપોરના ઘડીના રોટલા, ભાઈ આવી ગયા સ્કૂલેથી તો મેં પણ હિંમત કરીને કૂટર અંદર લઈ લીધું। પછી આ બેસી ગયા જમવા માટે। તો મેં જ રીંગણાનું શાક કર્યું તો અમિત ન ખાય એટલે હું એના માટે ડુંગળીનું શાક કર્યું। બધા બેસી ગયા જમવા। આ ભાઈ મુખવાસ ખાવા બેઠી ગયો અને પછી આવી ગયા સૂવા માટે। તો એને સુવડાવીને બપોર પછી મમ્મી જો મુખવાસ બનાવે છે અને મુખવાસ જો તૈયાર થઈ ગયો। હું આવી ગઈ મારા મશીન ઉપર સિલાઈ કામ કરવા। સાંજનો સમય થઈ ગયો ત્યાં તો મેં પાસ્તા બનાવ્યા। ભાઈને તો મજા આવી ગઈ ને પાસ્તા તૈયાર થઈ ગયા। પછી જમીને મેં શેકી લીધી માંડવી શેકાઈ ગઈ ને બસ બધા બેસી ગયા માંડવી ખાવા। તો મોર મિની બ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।